સુરતના સિટીલાઇટ વિસ્તારમાં 4 માળની એક બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી। આગની જાણ થતાં ફાયર ફાઇટર્સની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા। પ્રાથમિક તારણ પ્રમાણે બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની વિગતો મળી આવી છે। કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આજે ગુજરાતની મુલાકાતે છે। ગાંધીનગરમાં નેશનલ લો યુનિવર્સિટીના આજે યોજાનારા કોન્વોકેશનના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત આવ્યા છે। કેન્દ્રીય મંત્રી ગત રાત્રિના જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી કાર મારફતે ગાંધીનગર પહોંચ્યા હતા। કેન્દ્રીય ટેક્સટાઇલ મિનિસ્ટર આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે। કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ભુજમાં યોજાનારા ત્રિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા કચ્છ આવી રહ્યા છે। કચ્છ ભુજ ખાતે આજે સરપંચોના સન્માન સમારોહ અને ભુજ હાટ અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, તો અંજાર નજીક વેલ્સપનમાં નવા યુનિટનું લોકાર્પણ પણ કેન્દ્રીય કાપડ મંત્રી કરશે। યુપી સહિત 4 રાજ્યોમાં પરિણામોને લઈને ગુજરાત ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આજે ગુજરાતમાં 8000થી વધુ સ્થળોએ ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવે કે નિયત સમય આવે ત્યારે રાજ્યમાં ચૂંટણીલક્ષી વાતાવરણ સર્જવા અને યુપી સહિતના રાજ્યોમાં ફૂંકાયેલા વાવાઝોડાનો લાભ લેવા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બે 2017ની ચૂંટણી વહેલી આવશે તેવી ચર્ચાના ગરમાવા વચ્ચે વધુ એક સમાચાર આ જ પ્રકારના આવ્યા છે। રાજ્યમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગૃહ વિભાગે કેટલાક આદેશ જાહેર કર્યા છે। 5 રાજ્યોના પરિણામ બાદની સ્થિતિ જાણવા માટે રાજ્યની 182 બેઠકો પર મતદારોના મિજાજ જાણવા માટે આઈબીની પોલિટિકલ વિંગને સૂચના આપવામાં આવી છે। આઈબીના રિપોર્ટને આધારે વિધાનસભાની ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। યુપીમાં મળેલી સફળતા બાદ ભાજપે યુપીમાં 300 અને ગુજરાતમાં 150નું નવું સૂત્ર આપ્યું છે। ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો ગુજરાત ભાજપ દ્વારા 150 સીટનો અત્યારથી દાવો કરાયો છે અને કોંગ્રેસના સુપડા સાફ કરવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે કોંગ્રેસે પણ વળતો વાર કર્યો છે। जो देश को हम बदल रहे हैं, देश को आगे ले जा रहे हैं, तो नरेंद्र भाई ने जो शुरुआत गुजरात के मुख्यमंत्री के रूप में की थी, अब वो देश के प्रधानमंत्री के रूप में कर रहे हैं। जब वो देश को इतना बदल रहे हैं तो गुजरात तो बदला हुआ है और आगे बढ़ेगा, हमें पूरा विश्वास है। यूपी અને ઉત્તરાખંડ એ ગુજરાત નથી અને ઇલેક્શનના પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે જે લોકો વાત કરે છે કે 150 અને 300ની ફૂગો ફૂકી જવાનું। કોંગ્રેસના નેતા અહેમદ પટેલે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ફુગ્ગો ફૂટી જવાનું જણાવ્યું। પ્રદેશ ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી તે બાબતે। ગુજરાત છે, તમે 20 વર્ષથી આ પ્રકારે બોલતા આવ્યા છો, હું તો આપને વિનંતી કરું છું વારંવાર આવું બોલું। ગુજરાતની જનતા કોંગ્રેસને આપની સરકારે કરેલા તમામ એ કાર્યો કૃત્યોથી સારી રીતે પરિચિત છે। વિકાસની દિશામાં નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સાથે ગુજરાતની જનતા જોડાણી છે। હમણાં 17 પેટા ઇલેક્શન નગરપાલિકાના ચાલુ છે, આમાંથી 3 બિનહરીફ છે। કોંગ્રેસને લડાવી પણ નથી શકતા। એ ફૂગો ફૂટવાની વાત ભૂલી જાઓ। કોંગ્રેસનો ફૂગો એ ગુજરાતની જનતાએ 20 વર્ષથી ફોડી નાખ્યો છે। 2017 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પણ ભાજપ પર વાર કરવાનું ચૂક્યા નહીં। આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અહેમદ પટેલે જણાવ્યું કે ગુજરાત એ ન તો ઉત્તર પ્રદેશ છે ન તો ઉત્તરાખંડ। ભાજપ જે રીતે ગુજરાતમાં 150 બેઠકોની વાત કરી રહ્યું છે તેનું સપનું પરિણામ આવ્યા બાદ ચકનાચૂર થઈ જશે। યુપી અને ઉત્તરાખંડ એ ગુજરાત નથી અને ઇલેક્શનના પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે જે લોકો વાત કરે છે કે 150 અને 300ની ફૂગો ફૂકી જવાનું। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ સુરત શહેર કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે। સુરત શહેર કોંગ્રેસમાંથી 100 મહિલા કાર્યકરો પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસ શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, વોર્ડ 5ના મહિલા પ્રમુખ સહિત મહિલાઓ ભાજપમાં જોડાયા। કોંગ્રેસની 100 મહિલા કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ છે। અરવલ્લી નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત બાદ ભાજપના બળવાખોર સદસ્યો પ્રમુખની વરણી કરી છે।
બાયડ નગરપાલિકામાં ભાજપના 13 અને એનસીપીના 11 સદસ્યો હતા, જેમાં ભાજપના 5 બળવાખોર સદસ્યોએ એનસીપી સાથે મળી પ્રમુખ વરુણ પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. સાઉદી અરેબિયામાં ફસાયેલી મહિલાના મામલે મહિલા ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલામાં માનવ તસ્કરીનો ગુનો નોંધી અમદાવાદની મહિલા એજન્ટ રેહાનાની ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરતા મુંબઈના ફારૂક મંસૂર નામના એજન્ટનું નામ પણ સામે આવ્યું છે. ત્યારે ફારૂકને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ જવા રવાના થઈ છે. જેથી એ બેને અત્રે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરેલ છે. એ બેનની ફરિયાદ અન્વયે 2 એજન્ટની ફરિયાદ છે, જેમાં એક એજન્ટ અમદાવાદના હતા, એમની ધરપકડ કરવામાં આવી છે, અને બીજા એજન્ટ જે મુંબઈના છે એની માટે અત્રેથી ટીમ રવાના કરવામાં આવેલ છે. એ બેનને ત્યાં સારી નોકરી આપવામાં આવશે અને સારો પગાર મળશે એવી લોભામણી લાલચ આપીને તેમને મોકલવામાં આવ્યા હતા. અને ત્યાં પહોંચ્યા બાદ એમની પાસે ઘરકામ કરવામાં આવતું હતું અને મજૂરી કામ કરવામાં આવતું હતું, જેથી બેને એ કામ ન ગમતા એમણે કીધું કે મારે પરત જવું છે, પણ એમને પરત આવવા દેવામાં નથી આવ્યા. તમારે 40,000 પગાર આવશે એમ કરીને બ્યુટી પાર્લરમાં લઈ ગયા હતા, પણ ઘરકામમાં નાખેલી છે અને પણ ત્યાં બહુ ત્રાસ છે અને એને બહુ હેરાન કરે છે, ખાવાનું નહીં આપતા અને મારઝૂડ બહુ કરે છે ત્યાં એ લોકો. પછી હમણાં 3જો મહિનો થયો અને 3જો બેસી ગયો. પછી પૈસાને કીધું મેં પૈસા પણ આપ્યા, પણ એજન્ટને કશું કર્યું નથી. આજે કહે છે કે ટિકિટ બની ગઈ છે, પણ હજી ટિકિટ નથી બની. રાજકોટના જેતપુરમાં રહેતા જીતેન્દ્રસિંહ વાઘેલાના પત્નીએ ખાનગી હોસ્પિટલમાં 7 માસે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકી અધૂરા માસે જન્મી હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં કેટી ચિલ્ડ્રન વોર્ડમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાળકીના મોત બાદ પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. રાજકોટમાં મહિલાની હત્યાના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીને પોરબંદર પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. રાજકોટ પોલીસે પોરબંદર પોલીસ પાસેથી મહિલા આરોપીનો કબજો મેળવવા તપાસ હાથ ધરી છે. થોડા દિવસો પૂર્વે ગાંધીગ્રામ પોલીસની ટીમે મોચીવાડમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હત્યા કરતી ગેંગની મહિલાઓને ઝડપી પાડી હતી. મહેસાણાના માંકણજ ગામે પરિણીતાને જીવતી સળગાવવાના કેસમાં પતિ સહિતના 8 સાસરિયાને કોર્ટે આજીવન કેદની સજા અને 15,000નો દંડ ફટકાર્યો છે. માંકણજ ગામે રહેતી સૂર્યાબેન દેવી પૂજકને લગ્ન બાદ પતિ વિરમભાઈ સહિત સાસરિયાઓએ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જ મહિલાને કોઈ બાબતે માથાકૂટ થતા પતિ સહિતનાએ જીવતી સળગાવી દીધી હતી. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસે 150 કિલો નકલી ઘીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે મનીષ નામનો શખ્સ ઘરમાં નકલી ઘી બનાવી વેચાણ કરે છે, જેને પગલે પોલીસે તાત્કાલિક આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. આ સમયે મનીષ નામના શખ્સના કબજામાંથી 10 ડુપ્લિકેટ ઘીના ડબ્બા મળી આવ્યા હતા. મહેસાણા નજીક વલસાડની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વલસાડની આ યુવતી ભૂખી હોવાથી નાગલપુરના જયંતિ પટેલ નામના શખ્સે જમાડવાની લાલચ આપી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને આ શખ્સ મહેસાણા રેલવે સ્ટેશન મૂકવા આવ્યો હતો. આ સમયે જ યુવતી ભાગીને રેલવે પોલીસ મથકમાં દોડી ગઈ હતી, જ્યાં દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી. નવસારીની મિશ્ર શાળા નંબર 7માં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં શૌચાલયની સુવિધાનો વર્ષોથી અભાવ હતો. સ્વચ્છતા મિશન બાદ અહીં મોબાઈલ શૌચાલયની સુવિધા ઊભી કરાઈ, પરંતુ શાળાને આ સુવિધા આપવામાં નહીં તો શાળા સંચાલકોને કે નથી તંત્રને રસ. બસ માત્ર ઉપરથી આદેશ છૂટતા મૂકવા ખાતર મોબાઈલ શૌચાલય મૂકી દીધું, પરંતુ આ શૌચાલયમાં પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. નળ લગાવેલા હતા, પરંતુ હાલમાં તૂટેલી હાલતમાં પડ્યા છે. સફાઈ પણ થતી નથી.